પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચોથો દાખલો હાલો આગળ વ્યા જઈએ. શું કીધું? શંકુ આકારનું તંબુ છે જેની 10 મીટર ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ નથી કીધું. શું કીધું? ઊંચાઈ કીધું. ઊંચાઈ એટલે શું થાય? h. કેટલી ઊંચાઈ કીધું છે આપણને? 10 મીટર કીધું છે કે નથી કીધું? ઊંચાઈ કીધું એટલે h લખ્યું. ત્રાસી ઊંચાઈ કીધું હોત તો l લખત, પણ ત્રાસી ઊંચાઈ નથી કીધું. શું કીધું છે? ઊંચાઈ. તો પડે છે. આગળ વ્યા જઈએ. પાયાની ત્રિજ્યા 24. તો આપણે ત્રિજ્યાને r કહેવાય ને, તો અહીંયા લખી નાખો r = 24 હોય તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. ત્રાસી ઊંચાઈ એટલે શું ગોતવાનું ભાઈ? l. બરાબર. l નું સૂત્ર શું હતું? l² બરાબર r² પ્લસ, હા કે ના? ઓકે બોલો હજી એક વખત. l² નું સૂત્ર શું? l² બરાબર છે r². r કેટલું છે? 24. મૂકી દઈએ સાહેબ 24. h કેટલું છે? 10. મૂકી દઈએ. 24 નો વર્ગ 576 થાય. નો યાદ હોય તો 24 × 24 કરવાના. પણ યાદ રાખી લ્યો 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, 9મા ધોરણમાં બધે આવે. 24 નો વર્ગ કેટલો? 576. ઊંઘમાં પૂછે તોય આવડવું જોઈએ. 24 નો વર્ગ 24 નો વર્ગ ડન છે. 10 નો વર્ગ કેટલો થાય? 100. 10 દાણ 100. નાના બાવને ખબર પડે તો 576 માં 100 નાખો એટલે 676. એટલે l વર્ગ બરાબર કેટલા મળ્યા? 676. આપણને l વર્ગ નથી જોતું, આપણને l જોવે. એટલે 676 નું વર્ગમૂળ કાઢવું પડે. શું કરવું પડે બેટા? તો l બરાબર 676 નું વર્ગમૂળ. એટલે અહીંયા લખું 676 અને એનું વર્ગમૂળ થાય 26. કેટલું થાય? તો યાદ રાખો 24 નો વર્ગ 576. હું યાદ રાખવાનું? હમણાં હું રફ કરી નાખ્યો. 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625. આ ત્રણ વસ્તુ સૌથી વધારે આવશે. અને 26 નો વર્ગ 676. યાદ રાખશો. બોલો 24 નો વર્ગ શું છે? 576 નું વર્ગમૂળ 24. 25 નો વર્ગ 625 નું વર્ગમૂળ, 26 નો વર્ગ 676 નું વર્ગમૂળ, એટલે 676 નું વર્ગમૂળ 26. એટલે l બરાબર મળી ગયો 26. અને અહીંયા આપણને ત્રિજ્યા ને એ બધું મીટરમાં આપ્યું એટલે અહીંયા આપણે શું લખવાનું? મીટર. કોઈને કઈ ડાઉટ છે બેટા? આ પેલો આપણને સવાલનો જવાબ મળી ગયો. બીજું આપણને શું કીધું? વાંચો આગળ. નંબર 2 શું કીધું ભાઈ? 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. તો તંબુ બનાવવાનું છે. તંબુ શંકુ આકારનો, બરાબર ને? એમાં નીચે કાપડ નથી પાથરવાનું. આપણે કીધું નથી નીચે પાથરો એમ. તો આપણે ખાલી તંબુ ગોતવાનું, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું. શું ગોતવાનું? અને એના કેટલા રૂપિયા લેખે ગણવાના છે? 70 રૂપિયા. પેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો હું અહીંયા ગોતું છું શંકુનું પૃષ્ઠફળ. શું ગોતું છું? શંકુનું પૃષ્ઠફળ. આ મોસ્ટ આઈએમપી દાખલો 4 માર્ક્સમાં પૂછાય. સૂત્ર છે પાઈ r l. કુલ પૃષ્ઠફળ હોય તો કૌંસમાં r + l લખવાનું, પણ આ ખાલી પૃષ્ઠફળ છે. પાઈ કંઈ કીધું નથી એટલે 22/7. ત્રિજ્યા 24 ભાઈ. l કાકા તો કે ઈ છે 26. કોઈને કઈ ડાઉટ નહીં? હાલો આગળ ગયા જઈએ. 7 ના ઘડિયામાં કઈ 24 નો આવે, 7 ના ઘડિયામાં કઈ 26 નો આવે, તો ત્રણેયનો શું કરવાનો? બોલો. તો પેલા કરીએ 22 × 24. પેલા મૂકવાનો 2 દુ 2 દુ 4 દુ 4 દુ 8, 8 ને 4 12, 4 ને 1 5, 528. થઈ ગયો? હા કે ના? હવે એને ગુણ્યા કેટલા કરવાના? 26. ઓકે મને આવડે નહીં હો જરાક. પેલા મૂકવાનું 0. 2 8 16 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 2 5 10, 6 8 48 વધી પડી 4, 6 દુ 12 ને 4 16 વધી પડી 1, 6 35 ને 1 31, 8 એમ નામ 6 12 વધી પડી 1, 5 ને 6 ને 1 7, 3 એમ નામ ને એકડો એમ નામ. એટલે જવાબ કેટલો આવ્યો? 13,728/7. અને આપણને મીટર આપ્યું એટલે હું લખવાનું? મીટર સ્ક્વેર. હાલો ડન છે? કોઈને કઈ ડાઉટ? આ પૂછી નાખું ગુણાકાર. આ ગુણાકારનો જવાબ કેમ મળ્યો? 22 × એને ગુણ્યા 26. હાલો આગળ વ્યા છે. હજી દાખલો પૂરો નથી થયો ભાઈ. હજી તો આપણને આ પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે ગોતીએ તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. તો અહીંયા લખું છું કાપડનો કુલ ખર્ચ બરાબર. તો હવે આપણને અહીંયા મળ્યું છે એનું પૃષ્ઠફળ 13,728/7.
મળ્યું કે નહીં? આપણને એમ કીધું 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 70. તો આને ગુણ્યા 70 કરવાના. કેટલા કરવાના? 70. 7 દાણ 70. તો હવે 13,728 ગુણ્યા 10 કરો એટલે પાછળ મીંડું મૂકી દેવાનું ને. એટલે જવાબ કેટલો મળે? એકડો, તગડો, સાંતડો, બગડો, આંટડો અને જીવડો. એટલે કે 3 આંકડા પહેલા, 2 આંકડા પહેલા અલ્પવિરામ. એટલે 1,37,280 રૂપિયા થાય. એટલા રૂપિયાનું તંબુ બને. આની કરતાં આપણે ઓયડી ન બનાવી નાખીએ, ઈટડું રાખીને માથે છાપુડું રાખીને એડા રૂપિયાનું કંઈ તંબુ બનાવાતું હશે? બનાવાય? ન બનાવાય. તોય તંબુ બનાવ્યું. કેટલાનું બનાવ્યું? 1,37,280 રૂપિયાનું બનાવ્યું. અમે આવું એટલું મોંઘું તંબુ બનાવીએ? અમે શું બનાવીએ? એડી માથે નાખીએ, આમ સરસ મજાનું છાપડું કરીએ, 4 દિવાલ ઊભી એને ભાઈ, એટલે વાર્તા થાય. કાંઈ નહીં તો ગાયના પોદળાની બનાવીએ, પણ બોલાવીએ, બરાબર ને? હાલો, ગામડામાં હોય ખબર છે તમને, છાણનું બનાવે. હાલો, ડન છે. તો પેલા વિદ્યાર્થી મિત્રો આપણે એલ ગોત્યું, પછી આપણે પૃષ્ઠફળ ગોત્યું, પૃષ્ઠફળ પછી આપણે તંબુ બનાવવાનો ખર્ચ ગોત્યો. તો આ થઈ ગયો દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં આપણને 3 અથવા 4 માર્ક્સમાં દાખલો પૂછાય. Painted Painless Learning.